પુનિ વિનય કરીય કર જોરી, જો એહી માર્ગ ફિરય બહુરી. ગ્રામવાસીઓની આ વિનંતી સાંભળી કે આ રસ્તે પાછા ફરજો. પણ ગઈકાલે વરસાદ હતો એટલે એક દિવસ વધારે ત્યાં રોકાઈ ગયા. ગ્રામવાસીઓનો પ્રેમ, એમની ભક્તિ ને કરીને લક્ષ્યમાં રાખીને ભગવાન એક દિવસ વધારે રોકાઈ ગયા. આજે ફરી દર્શન દે જાની નિજ દાસ. બસ આ રસ્તે પધારો, જરૂર આપના ચાકર છીએ, આપના સેવક છીએ. ફરી દર્શન આપતા રહેજો. લખી સિંહ સબ પ્રેમ પિયા. જોયું કે આ તો બધા પ્રેમના ભૂખ્યા છે, પ્રેમના તરસ્યા છે. માણસ ક્યાંય કોઈ વસ્તુનો ભૂખ્યો નથી હોતો. કોઈ પણ વ્યક્તિ, પશુ પક્ષીઓમાં પણ જ્યાં પ્રેમ મળે ને ત્યાં વાંદરું હાથમાંથી લઈને ખાય ને મોર પણ હાથમાંથી લઈને ચણે. પ્રેમ ક્યાં છે? સીતાજીએ જોયું કે આ બધાનો, આ ગ્રામવાસીઓનો પ્રેમ કેટલો બધો છે. અને એટલે જ તો ગઈકાલે નિર્ણય લઈ લીધો કે ચાલો એક દિવસનો રાતવાસો વધારે કરી દઈશું. આમ ખૂબ પ્રેમ ભરી એમની ભક્તિ, આદર જોઈને બધાને વહાલ પ્રેમ. બહુ ભીડ થઈ હોય ત્યારે કોઈના પ્રત્યે થોડોક અણગમો અને થોડોક અછડતો એનો ભાવ આપી અને એને દૂર કરવા એવું નહીં. પણ દરેકને મધુર વચન કહી કહી, દરેકને જેણે જેણે પ્રેમ આપ્યો, પ્રેમ ભક્તિ વ્યક્ત કરી, બધાને એટલા બધા સંતોષા. દરેકને વ્યક્તિગત કહી કહી મધુર વચન પરિતોષ. બધાને સારી રીતે સંતોષ થાય એને પોષણ. કેવી રીતે? જનુ કૌમુદની ચંદ્ર જેમ કમળને પોષણ આપે અને કમળ ખીલે, જનુ કૌમુદીની કૌમુદી, અને દરેકને ખીલે એને એમાં વિકસાવે, સુવાસ હોય, એની શોભા હોય, રંગ હોય અને ખીલ્યા હોય. જેમ ચંદ્ર કોયણાઓને, કમળને ખીલવે આનંદ આપે, એમ સીતાજીએ ચંદ્રની માફક સૌને, ભગવાન રામચંદ્ર તો છે જ, ગામે ગામ ચંદ્ર ખીલે છે ભગવાનનો. એટલે દરેકને પોષે છે, દરેકને ખીલવે છે, દરેકના જીવનને ભગવાન સુવાસિત કરે છે. જે ભગવાનમાં પ્રેમ કરે છે, જેને ભક્તિપૂર્વક ભગવાનને પ્રેમ આપે છે, એ બધાને ભગવાન કૌમુદીની માફક એને પોષે છે, ખીલવે છે, સુંદર બનાવે છે, સુવાસિત બનાવે છે. સીતાજી આ રીતે પોતાનો વ્યવહાર કરતા હતા બધાની સાથે, જે ગામડાની સ્ત્રીઓ હતી બધાને ભાવપૂર્વક. અને તે વખતે લક્ષ્મણજીએ પણ ભગવાનની શું ઈચ્છા છે એ મનમાં સમજી ગયા. સેવક એનું નામ, કે કંઈક એને આજ્ઞા કરે તે પહેલા સમજી જાય. સુમિત્રા માએ મોકલ્યા છે શા માટે? કે જા રામની સેવા કરજે. અને સેવાની અંદર વરદાન પણ કેવું આલ્યું છે? રાત દિવસ સેવા કરજે, સેવાની સહેજ પણ ચૂક ન. એટલે એ માની આજ્ઞાને, સુમિત્રા માની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને અહીંયા આગળ તબહી લખન રઘુબર રૂખ જા.
જોયું કે ભગવાનની કંઈક ઈચ્છા છે. માણસની ઈચ્છા બોલતા પહેરતા પહેલા ખબર પડી જવી જોઈએ. ત્યારે એનું નામ સેવાની આતુરતા, એનું નામ સેવક. અને સેવાની દીક્ષા ત્યારે કે સમય થાય અને જરૂરિયાત હશે જ, અને તે વખતે ત્યાં લઈને જ હાજર થાય. સેવક એને કહેવાય. પણ પેલો શેઠના નોકર જેવો સેવક નહીં. દવા લેવા મોકલ્યો, બીમાર છે, ડાક્ટરે કહ્યું કે હવે બહુ સારી સ્થિતિ નથી, એટલે ડાક્ટરની રૂખ સમજીને દવા તો લઈ આવ્યો, ડાક્ટરને લઈ આવ્યો, પણ જોડે જોડે 4-5 નારિયેરે લેતો આવ્યો. આવો નહીં. દવાઈ લખન રઘુબર રૂખ જાન. ભગવાનનો ની જે કઈ ઈચ્છા હતી એ અંદર તરત સમજી. માણસના મનને વાંચતા આવડે, માણસના મનનું વાંચી શકે એવી એનામાં સતર્કતા હોવી જોઈએ. કે જે લક્ષ્મણજીએ માની આજ્ઞા પ્રમાણે અહીંયા સેવા કરી બતાવી. લક્ષ્મણજી તરત સમજી ગયા કે પ્રભુ અત્યારે શું ઈચ્છા છે. એટલે જે રસ્તામાં ઉભેલા હતા એ બધાને ખૂબ પ્રેમથી, લક્ષ્મણજી તો પાછા ગુસ્સાવાળા છે, ખૂબ આવેશ ઉગ્ર સ્વભાવ છે, છતાં એ લક્ષ્મણજીએ કોમળ વાણીથી એ નગરના જે રસ્તા ઉપર બધા હતા એમને પૂછ્યું છે. અને તે વખતે લક્ષ્મણજીએ રસ્તો પૂછ્યો કે હવે આ રસ્તો કઈ બાજુ જાય છે, આ રસ્તો એથી ક્યાં જવાશે, એમ અમારે આગળ આ રીતે જવું છે, એ તો કઈ બાજુ જવું, રસ્તો બતાવશો. પ્રેમથી રસ્તો પૂછ્યો ત્યારે ત્યાં આગળ જે સાંભળવા વાળા બધા ઉભા થાય, બધા જ અત્યંત દુઃખી થઈ. અરે આટલા સુંદર આવા રાજ પુરુષો અને વનનો રસ્તો પૂછી રહ્યા છે. જંગલનો, કોઈ નગરનો રસ્તો પૂછતા હોય તો બરાબર. આમ રસ્તાની પૂછપરછ કરી ત્યાં તો એ વાત સાંભળતા અને આખી પરિસ્થિતિને સમજતા સ્ત્રી પુરુષો બધા જ અત્યંત દુઃખી થયા. પુલકિત પૂછ્યું છે એટલે આવા મોટા પુરુષો, રાજપુરુષો જયારે નાની વ્યક્તિને પૂછે ને એટલે થોડોક આનંદ તો થાય. ઓહો, આપણી સાથે વાત કરી, આવડા મોટા માણસે મને પૂછ્યું. એટલે પુલકિત ગાર, આમ રોવાડા ઊંચા થઈ ગયા. પણ વનની વાત પૂછી છે ને, વનના રસ્તાની વાત પૂછી છે ને, એટલે એને કારણે વિલોચન વારી, આંખમાં આંસુ આવે. પ્રેમના અશ્રુ પણ છે, દુઃખના પણ છે. પ્રેમ અને દુઃખ મિશ્રિત છે. પોતાની સાથે વાત કરી, પોતાને પૂછ્યું એટલે અહોભાગ્ય માન્યું છે, પણ વનવાસની વાત પૂછી છે એટલે મનમાં દુઃખ પણ છે. એટલે પ્રેમ અને દુઃખ મિશ્રિત આંખમાં આંસુ જોયા બધાને. રસ્તો પૂછવા માંડ્યો એટલે જોયું કે અહીંયા તો રહેવાના રોકાવાના તો છે નહીં. આપણને રસ્તો પૂછ્યો એટલે આગળ જવાની વાત છે નિશ્ચિત. એટલે મીઠા મોં, ત્યાં દર્શન થયા હતા એનો આનંદ તો એક બાજુ રહી ગયો. અમારા ગામની પાદરમાં આવ્યા છે, અમારા ગામના વડ નીચે આપ પીરાઈ ગયા છો, પાણી છે, આ વિશ્રામ કર્યો છે, અને વિશ્રામ કર્યા પછી બીજે દિવસે રસ્તો પૂછવા માંડ્યા. તો એ રસ્તો પૂછતાની સાથે જ બધા જ વ્યાકરે આટલા સરસ દર્શન અમારે એને ગુમાવવા પડશે, અમારે એનાથી વંચિત થવું પડશે. દુઃખી એટલે થયા, પણ મીઠા મોદ જે આનંદ હતો, વાહ કેટલા સરસ દર્શન. ઘેર બેઠે યાત્રા આપણા ગામની અંદર જ આપણે તો યાત્રા કરી લીધી, તો અયોધ્યા જવું પડે ભગવાનના દર્શન માટે, એને બદલે ઘર આગળ દર્શન થયા. આનંદ તો એટલો બધો તો વાત ના.
એ આનંદ એકદમ ઓસરી ગયો, મીઠા મો મન ભયે મલિન, મન એકદમ મોડું પડી દુઃખી થઈ ગયું, મલિન થઈ ગયું. કેમ કે બસ જવાની વાત કરે છે, હવે જવાના છો. એમ કહેવાય કે હમણાં 2 દિવસ રોકાઈ જાવ ને, પણ રસ્તો જ પહેલો પૂછી લીધો, ત્યાં તો બધા જ મનની પ્રસન્નતા ગુમાવી દઈ અને દુઃખી થઈ ગયા. વિધાતાએ અમને ગામડાના આવા નાના માણસોને, નાના ગામમાં વસતા નાના ગામવાળાને વિધાતાએ આટલું સરસ આપ્યું, અને અમારો એ નિધિ હવે આ વિધાતા એવો કેવો અમારા પ્રારબ્ધમાં લખ્યું એને કે આ છીનવી લેવાનું, ઝૂંટવી લેવાનું. આ દર્શન આપ્યા અમારા જેવા નાના ગરીબ માણસને, તેને રહેવા તો દેવાતા. નિધિ કયો? ભંડાર, દર્શનનો ભંડાર ભગવાન પોતાના ગામે આવીને ઠાલવી જાય, અને એ આંખોને આખો ભંડાર પાછો ત્યાંથી ઉઠી જાય, આગળ ચાલે. વિધિ રીતિ આપેલું ઝૂંટવી લીધું. હવે આપે એટલે આનંદ થાય. દર્શન આપ્યા, ભગવાને દર્શન આપ્યા, અને ઝૂંટવી વિધાતાએ લીધા. આ વિધાતા આવો કેવો કે એને ભગવાન આવીને દર્શન આપે છે, અને આ વિધાતા અમારા પ્રારબ્ધમાંથી ઝૂંટવી રહ્યો છે. એટલો માર્ગ પૂછ્યો કે હવે આગળ ક્યાં જવાનું, કઈ રસ્તે અમે જઈએ. એટલામાં તો આવી બધી પરિસ્થિતિ, માનસિકતા વનવાસી ગ્રામવાસીઓની, માર્ગવાસીઓની થઈ ગઈ. શું કરે ભાઈ? સમુજી કર્મ ગતિ, કર્મ કી ગતિ ન્યાય. ઉધો કર્મની ગતિ વિચિત્ર હોય છે. ગહના કર્મણો ગતિ, ભગવાને ગીતાની અંદર પણ વાત કરી. કર્મની ગતિ એટલી ગહન હોય છે કે માણસ પોતે પણ નથી કલ્પી શકતો કે મારા સારા કે ખોટા કર્મની આ ગતિ હોઈ શકે ખરી. એક ચોર રાજાના મહેલમાં ચોરી કરવા બેઠો. લાવો, રાજાના મહેલમાં ચોરી, ખૂબ મોટો માલ મળ્યો. રાજા અને રાણી બે વૃદ્ધ હતા, કોઈ સંતાન હતા નહીં, એટલે એ રાત્રે ઊંઘ નહોતી આવતી. ચોર બેસી રહ્યો ચોરી કરવા માટે, બેસી રહ્યો. પછીથી રાજા રાણી પોતાના દિલ ખોલીને વાત કરતા હતા. વૃદ્ધાવસ્થા આવી છે, કોઈ વારસદાર તો છે નહીં, આ રાજનું એની વાતો કરતા કરતા એટલા નિર્ણય પરામર્શપતિ નિર્ણય પર આવ્યા કે આપણા લગ્નનો દિવસ આવે છે, તે વખતે આપણા ઈષ્ટદેવની પૂજાને દર્શન કરવા માટે જઈશું. ત્યાં આગળ જે કોઈ સજ્જન સૌથી પહેલો આવેલો હશે, કે વહેલી બ્રાહ્મ મુહૂર્તમાં જતા, બ્રાહ્મ મુહૂર્તમાં અમુક દિવસે અમુક તારીખે આટલા સમયે પહોંચીશું. ત્યાં જે કોઈ વહેલો આવીને આવ્યો હશે, સજ્જન તો હશે, ભગવત ભક્ત હશે, એને રાજ સોંપી દઈશું. ચોર સાંભળી ગયો કે ચોરી કરીને પકડાવવું અને કદાચ સજા થાય એના કરતા આખું જ રાજ મળવાનું હોય, થોડી, અને સીધો પેલા મંદિરમાં રોજ સવારે જતો થઈ ગયો. રોજ સવારે જતો, એને તો નિધિ મળી ગઈ કે આટલો મોટો નિધિ. કર્મ ગતિ ન્યારી, ગહના કર્મણો ગતિ. ચોરી કરવાનું કર્મ હતું, પણ પેલી વાત સાંભળી અને ભગવાનમાં પ્રીતિ લાગી. ગહના કર્મણો ગતિ.